हाँ, મારું નામ ચિરાગ નાનાસિંહ ઠાકોર છે। હું G11 રહું છું। પટેલબાગ સોસાયટીના ચેરમેન છું। મારો મુદ્દો એ છે કે અમે આ જે 3-4 વર્ષથી રીડેવલપમેન્ટનું કામ કરી રહ્યા છે, એમાં આ જે અસંતોષકારક વ્યક્તિ જે છે એ ડે 1થી પથ્થર નાક જ કરે છે। હવે મુદ્દો એ છે કે અમારું MOU પતી ગયું, RDA પતી ગયું, બધું પૂર્ણ કામ થઈ ગયું છે, તેમ છતાં અને ફર્સ્ટ આપણા હાઈકોર્ટમાં બી કેસ જીતી ગયા છે, જે આપણા સાથી મિત્ર વિનોદભાઈએ કીધું એ પ્રમાણે। તો સેકન્ડ LLPમાં બી આપણે ચાલુ છે સંગીતાસિંહ મેડમની સુનીતાબેન અગ્રવાલની ચીફ જસ્ટિસની કોર્ટમાં। પણ નવા મુદ્દતોમાં એમના વકીલોને ડિરેક્શન આપીને ડેટ ખાલી લંબાવે છે। એ લંબાવવાનું કારણ એક જ વસ્તુ છે એમનું કે તોડ પાણી। તો મારું એટલું જ કહેવું છે કે જે મારા મેમ્બરોનું જે 1.5 લાખ ને જે 25% રકમ જે નક્કી કરી હતી 19,000 ને બધા જે રેન્ટ નક્કી કર્યું હતું 8 લાખ ગિફ્ટ મની, એ પ્રમાણે જ એમને આપવું જોઈએ। એ અલગથી તોડ પાણી કરવા માટે એમ કહે છે કે અમને 1.5 કરોડ આપો, 2 કરોડ આપો, આ રીતેનું સેટલમેન્ટ। અને જો તમે આની અમારી અપેક્ષા પૂરી કરો તો અમે આ રીતે જ પથ્થર, ચલો આપણે એના કરતાં બી ઊંધું કીધું, જાહેરમાં કીધું ડિસેમ્બર મહિનાની 28 તારીખની મિટિંગમાં કે તમે ચલો તમારી જોડે કોઈ સારા બેસ્ટ બિલ્ડર હોય તો તમે એ બી લઈને આવો। એ વાતને આજે 6 મહિના પૂરા થયા। 12મા મહિનામાં જે મિટિંગ જાહેરમાં અહીંયા પટાંગણમાં કરી હતી એ વાતને આજે 6 મહિના પૂરા થયા। મારું કહેવાનો મતલબ એક જ છે કે કામ કરવા દેવું છે કે આગળ વધવા દેવું છે કે બધાનું અહીંયા બધા મૃત્યુ થઈ જાય એ જ આશા રાખી છે। હવે મારો એક તમારા માધ્યમથી એક જ વસ્તુ મને કહેવા માગું છું, આ બધી વસ્તુ સાઈડમાં, પણ મારા મેમ્બર એટલે 11 બ્લોકની અંદર અત્યારે જે હયાતીમાં મેમ્બર રહે છે, આ ચોમાસાના એમાં કોઈને બી માથા પર કે કંઈ જાનહાનિ કે અકસ્માત થયો તો આ 7 જણાનો જાહેરમાં કહું છું, આ રોકાનો આરોપ હું કરું છું કે આ રોકાના હિસાબે મારી મેમ્બર બધા ઓછા થશે। એમાં કાંતિભાઈ, બાવાભાઈ પરીખ, પછી સતીશ કોઠારી, પરાગ પટેલ, મુકેશ પટેલ, ધ્યાનેશ મહેતા, નિરંજનાબેન શાહ, આ બધા અંદર સંડોવાયેલા છે। અને આ રોકાની એક નક્કી જ છે, એટલે ટૂંકમાં અહીંયા લાશો પડતી જાય અને એમનું પેટનું પાણી ના હલે, આ કેવો ન્યાય? તો મારા મેમ્બરોની જવાબદારી કોની? કાલ કે પરમ દિવસે કંઈ બી થઈ ગયું, કંઈ બી બીના થઈ ગઈ, તો મને આની જવાબદારી વ્યક્તિ કોણ? આ 7 જણાની આવે ને, તો આ જે 7 એમાં કાંતિભાઈ પરીખ વ્યક્તિ 1 નંબરના વ્યક્તિ, બધા અસંતોષકારક વ્યક્તિ છે, મારી બધી પબ્લિકને હેરાન કરવા ઉપર તુલ્યો છે। આ મારું તમારા માધ્યમથી કહું છું। તમારું નામ? ઝરણાબેન શાહ। હું આ સોસાયટીમાં 20 વર્ષથી રહીએ છીએ અમે। અત્યારે આ સોસાયટીની હાલત ખૂબ જ ખરાબ છે। છેલ્લા 5 વર્ષથી રીડેવલપમેન્ટ માટે અમારા સેક્રેટરી સાહેબ અને ચેરમેન સાહેબ ખૂબ જ મહેનત કરી રહ્યા છે, પણ આવા 7 જણાના હિસાબે અમારું એ રીડેવલપમેન્ટ થતું નથી। કોઈને કોઈ બહાના કાઢે છે અને કોઈને કોઈ ખોટી માંગણીઓ કરીને અમને હેરાન કરે છે। અત્યારે અમારી સોસાયટીમાં લગભગ 25 થી 50% જેટલા તો સિનિયર સિટીઝન રહે છે। હવે સિનિયર સિટીઝન અને બધા સામાન્ય વર્ગના લોકો રહે છે, તો એવો હાલ બધાને કંઈ બહાર ફ્લેટ નથી। જે લોકો વિરોધીઓ છે એમના બહાર ફ્લેટો છે, એમને બહાર જતા રહે છે, એમને અહીંયા જોવાનું નથી, ભાડે ઘર આપી દીધા છે, ભાડું ખાય છે, એટલે એમને બીજું કશું અહીંયા જોવાનું રહેતું નથી। જે લોકો અહીંયા રહે છે એને આ બધી હાલાકીનો સામનો કરવો પડે છે। મેન્ટેનન્સ પણ આપતા નથી અને પછી આવી રીતે ખોટી દાદાગીરીઓ કરે છે અને આ બધા કામને અટકાવે છે। અમે એવું પણ કીધું કે તમારા બિલ્ડર લાવો તો પણ લાવતા નથી અને ખોટી 5-6 મહિનાથી આ કાર્યવાહી ગમે તે બહાના બચકા કરીને આગળ થવા દેતા નથી। અમારી એ જ માંગણી છે કે આનું કામ સત્વરે પતે। મીડિયા થ્રુ અમારું એ જ કહેવું છે કે એ લોકોને જે બી વાંધો હોય કે જે બી હોય, હાઈકોર્ટ અમારું આ બધું રાખે અને આ કાર્યવાહીને આગળ વધારે। રીડેવલપમેન્ટનું કામ જેટલું બને એટલું મહિનામાં પૂરું થાય અને બધાને એગ્રીમેન્ટ થઈ ગયા છે, બધાએ 25% જેવી રકમ લઈ લીધી છે, તો પણ આવા વિરોધોને તો પણ આવું બધું કરે છે। તો એ બધું પૂરું કરી અને અમને જલ્દી ન્યાય મળે અને જલ્દી અમારી સોસાયટી રીડેવલપમેન્ટમાં જાય, એ અમારી માંગણી છે।